તો આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યાં યુવાનોને ડ્રગ્સ આપવા મુંબઈથી ડ્રગ્સ મંગાવ્યું હતું। એક વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે। ત્યારે 52 ગ્રામથી વધુ મેથાએમ્ફેટામાઇન્સ ડ્રગ્સ મળી આવ્યું છે જ્યાં શહેરમાં યુવાનોને વેચાણ માટે આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું। કુલ 20 લાખથી વધુ મુદ્દામાલ પકડી પાડી પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સુરતમાં વધુ એકવાર એમડી ડ્રગ્સ પકડાઈ ગયું છે। એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં સુરતમાં એમડી ડ્રગ્સ સાથે કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યાં સુરતમાં છાસવારે આ પ્રકારના ડ્રગ્સ પકડી પાડવામાં આવે છે। ત્યારે એક વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું જ્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે આ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે જ્યાં 52 ગ્રામથી વધુનું મેથાએમ્ફેટામાઇન જે ડ્રગ્સ છે આ ડ્રગ્સને ઝડપી પાડ્યું છે। શહેરમાં યુવાનોને વેચાણ માટે આ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું ત્યારે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। જો કે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યાં ટીવી સ્ક્રીનમાં જોવા મળી રહેલો શખ્સ જે છે તે એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો, એમડી ડ્રગ્સ લઈને આવ્યો હતો પરંતુ એસઓજી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે સુરતમાં છાસવારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં અનેક વખત ડ્રગ્સ પકડાવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ડ્રગ્સ સાથે એક કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે।